गुजरात के वडोदरा के सुरसागर तालाब में मृत अवस्था में मछलियां पाई गई हैं। वडोदरा शहर के मध्य में स्थित सुरसागर तालाब से आज एक चिंताजनक तस्वीर सामने आई, जब बड़ी संख्या में मछलियां मृत अवस्था में पाई गईं। माना जा रहा है कि तालाब के पानी में ऑक्सीजन की कमी के चलते यह स्थिति पैदा हुई है। एक तरफ तेज गर्मी और बढ़ता तापमान आम नागरिकों के लिए परेशानी का कारण बन रहा है, वहीं दूसरी ओर जलीय जीवों पर भी इसका असर गहरा देखने को मिल रहा है। लगातार बढ़ते तापमान और पानी में घटी ऑक्सीजन मात्रा ने तालाब के पर्यावरण संतुलन को प्रभावित किया है, ऐसा अनुमान लगाया जा रहा है। વડોદરા શહેરમાં મધ્યમાં આવેલું સુરસાગર તલાવ વડોદરા શહેરનું ઘર એ કહેવાય, કેમ કે બહુ ઐતિહાસિક તલાવ કહેવાય. અને ધાર્મિક દ્રષ્ટિએ પણ લોકો ત્યાં દર્શન કરવા જતા હોય, લોકો ફરવા બી જતા હોય છે ત્યાં. અને ઘણા વર્ષોથી આ સત્તા પર બેઠેલા લોકોના તંત્રના બેદરકારીના લીધે થોડા સમય અગાઉ પણ સુરસાગરની અંદર જે જલચર જીવો હોય, માછલીઓ હોય, કાચબા હોય, અગાઉ પણ અસંખ્ય સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. આજે આપણે જોયું છે કે જે ઓક્સિજનના પંપો લગાવવાના હોય, અગાઉ વાતો કરતા હતા કે વધારે પંપો લગાવવામાં આવશે, કોઈ કંપનીને કામ પણ આપવામાં આવેલું, પણ પછી તમે જોઈ શકો કે આજના તારીખમાં 2 કે 3 ખાલી ઓક્સિજનના પેલા પંપો લગાવ્યા છે ને વારંવાર એ લોકો બંધ કરી દેવામાં આવે. એના લીધે જે ગઈકાલે અસંખ્ય કેટલી બધી માછલીઓ મૃત્યુ પામી છે. એટલે આ લોકોની બેદરકારીના લીધે આજુબાજુ લોકોના ધાર્મિક સ્થળોના મંદિરો આવ્યા છે, બાજુમાં રહેવાસી લોકો રહેતા હોય છે, એક બાજુ સ્કૂલ આવી છે ને એટલી દુર્ગંધ મારતી હોય છે. એટલે આ લોકોનો વહીવટ તંત્રની બેદરકારીના લીધે વારંવાર વડોદરા શહેરના પ્રજાને આવી મુશ્કેલી પડતી હોય છે. ને જ્યારે સુરસાગર માટે આપણે કરોડો રૂપિયા ખર્ચો કર્યા હોય અને બીજા ઇતર ખર્ચો કરવા માટે આપણે આટલા પંપો મૂકવા માટે પૈસા નથી. ને વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભ્રષ્ટાચાર થાય, કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે, જે નહીં કરવાનો તે બી ખર્ચો કરવામાં આવે ને ભ્રષ્ટાચાર કરતા હોય. તો આવી જગ્યા જે લોકો રોજ વોકિંગ કરવા આવતા હોય, હજારો લોકો તે વોક કરવા આવે, કેટલા લોકો ફરવા આવે, અને એટલા કરોડો આપણે ખર્ચો કર્યા પછી પણ જ્યારે પંપો વધારે મૂકવાના હોય, કેમ કે એ જલચર પ્રાણી માટે કોને એ કરે, જીવ માટે, એટલે માછલીઓ હોય, કાચબા હોય, વારંવાર આવું મરણ થતું હોય અંદર, એટલે વધારે પંપો મૂકવા જોઈએ. કમિશનરશ્રીને અમે પત્ર બી લખીશું કે વહેલી તકે એમાં વધારે પંપો લગાવીને ઓક્સિજનની વધારે સોય થાય, વ્યવસ્થા થાય ને માછલીઓને કોઈ નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી માંગ.